પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, સપ્ટેમ્બર 19મી તારીખ દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ ઉપર અને તમારા પરિવાર ઉપર પ્રભુ એમને પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને તમને વધુ શક્તિશાળી સામર્થ્ય બનાવે. હવે આજનો શાસ્ત્ર પાઠ સાંભળીએ. તમારા બાઇબલ લઈ લો. લુકનો ગ્રંથ 7મો અધ્યાય 36 થી 50મી કલમ સુધી. એક ફરોશીએ યીશુને પોતાને ત્યાં જમવા નોતર્યા, એટલે તેઓ તેને ઘેર જઈને ભાણે બેઠા. એટલામાં ફરોશીના ઘરે યીશુ જમવા બેઠા છે એવું જાણીને શહેરની એક પતિ સ્ત્રી સંગમરની કુપીમાં અત્તર લઈને આવી પહોંચી અને પાછળ જઈને આંસુ સારતી સારતી યીશુને ચરણે પડી ગઈ. તેના આંસુથી તેમના ચરણ ભીંજાઈ ગયા. તેણે પોતાના વાળથી લૂછી નાખ્યા. પછી તેણે ચરણ ચૂપીને અત્તર લગાડ્યું. આ જોઈને યીશુને નોતરનાર ફરોશી મનમાં વિચાર કરવા લાગ્યો, જો આ માણસ ખરેખર પૈગંબર હશે તો એને ખબર પડી હશે કે જેવી જોઈએ આ એને અડનાર આ ભાઈ કોણ છે અને કેવી છે, એ તો પતિતા છે. આથી ઈશ્વરે તેને કહ્યું, સિમોન, મારે તને એક વાત કરવી છે. ત્યારે તેણે કહ્યું, કહો ને ગુરુજી. એક શાહુકારને 2 જણ પાસે લેણું હતું. એક જણ પાસે 500 રૂપિયા મહોર અને બીજા પાસે 50. પણ દેવું વાળવાનું તેમનું ગજું નહોતું. એટલે શાહુકારે બંનેને દેવું માફ કર્યું. તો 2 માંથી કોણ તેના ઉપર વધારે પ્રેમ રાખશે? સિમોને જવાબ આપ્યો, મારો ધારવા પ્રમાણે જે માણસનું તેણે વધારે દેવું માફ કર્યું તે. ઈશ્વરે કહ્યું, તારી ધારણા સાચી છે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, લુક ખાસ કરીને પ્રભુ ઈસુ પાપીઓના મિત્ર તરીકે ઘણી બધી જગ્યાએ બતાવે છે. પાપીઓને બોલાવવા માટે આવે એમ કરીને પ્રભુ પોતે સ્પષ્ટ શબ્દોમાં કહે છે. ઉડાવ દીકરાના જે દૃષ્ટાંત દ્વારા ઈશ્વર પાપી ઉપર કેટલો પ્રેમ રાખે છે એ બતાવે છે. લેવી જગાતારને એ બોલાવીને કહે છે, હું તો પાપીઓને બોલાવવા માટે અવતર્યો છું. સ્પષ્ટ શબ્દોમાં કહે છે. જ્યારે 2 માણસ દેવળમાં મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા ત્યારે કોને આશીર્વાદ મળ્યું એ પણ લુક બતાવે છે. અને સારા સમૃદ્ધિના દૃષ્ટાંત દ્વારા અને ઝાંકીને ઘરે ગયા અને છેલ્લે સંદેશ આપે છે, આ માણસ પણ અબ્રાહમનો વંશજ છે. આજે જ આ ઘરનો ઉદ્ધાર થયો હતો. ખ્રિસ્તમાં ભાઈ તબેનો, લુક એવા અદ્ભુત માણસ છે જે કહેવાનું બધું કહીને એક શબ્દમાં જે સાર એ કહે છે. એવી જ રીતે આજનો શુભ સંદેશમાં પણ 7મો અધ્યાયમાં 50મી કલમમાં પ્રભુ કહે છે, તારી શ્રદ્ધાએ તને ઉગારી લીધી છે, સુખેથી જા. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ છે. પ્રભુ ઈસુ બેઠા છે, આ સ્ત્રી આવે છે, ઘણા બધા ફરોશીઓ છે. અને જે માણસ પ્રભુને બોલાય સિમોન, એ તમે બેઠા છે. એટલે જ્યારે પ્રભુ ઈસુ આવ્યા, જમવા માટે બોલાયા, પ્રભુ ઈસુ બેઠા છે અને બધા એમના મહેમાનો હોય એ બધા, અને પછી કદાચ બીજા ઘણા બધા પણ ત્યાં બેઠા હશે. બધા આ સ્ત્રીને ઓળખે છે. કેવી સ્ત્રી છે? આપણે પતિતા સ્ત્રી એમ કહેવામાં આવે છે. એટલે એમના બધા વિચારમાં આ સ્ત્રી તો કેવા છે આપણે બધા જાણીએ છીએ. પણ આ માણસ પૈગંબર હશે તો એને ખબર પડી જોઈએ આ સ્ત્રી કેવી રીતે એની નજીક આવીને આ બધું કાર્ય કરે છે. બહારની દેખાવથી એ લોકો જે ન્યાય તોડે છે, આ સ્ત્રી આમ છે, આમ છે, આમ છે. પ્રભુ ઈસુ ન્યાય તોડતા જ નથી. કારણ પ્રભુ બહારના દેખાવ, બહારના કાર્ય, બહારનું જીવન નહીં, પણ અંતરમાં જે મનમાં જે સાચો જે ઝંખના હોય એ જુએ છે. એટલે પ્રભુ
જે સિમોન બોલાયો હતો, પ્રભુને બોલાયા હતા, એને પણ શિખામણ આપે છે. જેનું વધારે દેવું માફ કરવામાં આવ્યું હતું તે પ્રભુ પર વધારે પ્રેમ રાખશે. એવી જ રીતે આ સ્ત્રી ભલે આટલા બધા પાપ કર્યા છે, પણ એને જે હૃદય ફૂલટો છે, એ પાપ માટે જે દિલગીર છે, એના લીધે એના બધા પાપો માફ કરવામાં આવે છે. અને તારી શ્રદ્ધાએ તને ઉગારી લીધી છે, સુખેથી જા, એ તારા પાપ માફ કરવામાં આવે છે એમ કરીને, તારા ઘણા પાપ માફ કરવામાં આવે છે એમ કરીને પ્રભુ ઈસુ એને સંદેશ આપે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આપણે બધા દરરોજ જાત જાતના પાપ હોય, જાત જાતની ભૂલ હોય, એ બધું કરીએ છીએ. પણ જો આપણે કદાચ વિચાર કરીએ, આજે આ પાપ થયા, ગઈકાલ આ પાપ થયા, આખા વર્ષમાં આટલા બધા વર્ષમાં આ થયા, આ બધું સાથે કરીએ તો પછી આપણને ભાન આવશે, સભાનમાં આવીશું, ખબર પડશે આપણે કેટલા મોટા પાપી છીએ. જેટલા પાપનો સ્વીકાર કરીએ ત્યારે પ્રભુ કહે છે, તારી શ્રદ્ધાએ તારી ઉગારી લીધા છે, સુખેથી જા. જે પૌલ કેટલા અદ્ભુત માણસ છે, એક મહાન માણસ છે. જરૂર વાંચજો, તિમોથીના પહેલા પત્રમાં 1 અધ્યાયમાં 15-16મી કલમમાં એ કહે છે, આ વાત વિશ્વાસપાત્ર અને તદ્દન સ્વીકારવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા. પાપીઓમાં હું પહેલો છું. જેટલા મહાન, જેટલા ઊંચા, એટલા પ્રમાણે પૌલ પોતે પોતાના પાપ સ્વીકાર કરે છે. આપણે પણ આપણો પાપો સ્વીકાર કરીએ ત્યારે પ્રભુ આપણા બધા પાપો ક્ષમા કરે છે. પ્રભુ ઈસુ ક્ષમા કરવા માટે અને સાથે સાથે આ સ્ત્રીનું જે વલણ બતાવે છે, એટલા બધા હિંમતવાળી કે યહૂદી સ્ત્રી પબ્લિકમાં જાહેરમાં આવવા ના હોય, અને જ્યાં પુરુષો બેઠા હોય, અને પછી આ માણસ એક પવિત્ર માણસ બેઠા છે, પણ એને તો પ્રભુ પ્રત્યે જેટલું આભાર તો હતું, અને પ્રભુ પાસે આવે છે અને એ પ્રમાણે જે બદલો મેળવવાનો હોય, ક્ષમા મેળવીને સુખેથી જાય છે. આપણે પણ પ્રભુની આગળ આપણા પાપો ભૂલો કબૂલ કરીએ, અને પ્રભુ પણ એ સંદેશ આપણને આપે છે. આ માણસ પણ અબ્રાહમના વંશજ છે, આજે આ ઘરનો ઉદ્ધાર થયો છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ સંદેશ મનચંદન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને સારી રીતે ઓળખવા માટે આ બાઇબલ સ્ટડી હોય, તમને મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યદાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારા પર વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.